નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મોદીના રશિયા પ્રવાસ પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઉશ્કેરાયા। ઝેલેન્સ્કીએ કહ્યું, સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ભેટે તે નિરાશાજનક। મહિલાઓને પીરિયડ્સ લીવથી તેમને જ નુકસાન થશે। આ રજા ફરજિયાત થશે તો મહિલાઓનું હાયરિંગ ઘટશે, કામકાજ પર પણ અસર થશે। સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી। 20-20 રૂપિયામાં અમૃત પાણી, કેન્સરથી માંડીને બીપી મટાડવાનો દાવો। હવે કાનપુરમાં નવા બાબાનો દરબાર। કઠુઆ હુમલામાં પાકિસ્તાની આતંકીઓ સામેલ, લોકલ ગાઈડની મદદથી રેકી। અમેરિકી M4 હાઈટેક હથિયારથી આતંકીઓએ સેના પર હુમલો કર્યો, 5 જવાન થયા શહીદ। પહાડોમાં ભૂસ્ખલન, જમીનોમાં ભયાનક તિરાડો। હિમાચલનું આ ગામ બની રહ્યું છે બીજું જોશીમઠ। ભ્રષ્ટાચાર અને ખોટી પોલિસીના કારણે બિહારમાં એક પછી એક પુલ તૂટી રહ્યા છે। રાજસ્થાનના જયપુરમાંથી ચોરીની અનોખી ઘટના। ઓડી કારમાં લૂંટારા, સાયકલવાળા પાસેથી 5000 ઝૂંટવીને ફરાર। રશિયાનો યુક્રેન પર પ્રચંડ મિસાઇલ હુમલો, 29ના મોત, બાળકોની હોસ્પિટલ ખંડેર બની। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સુરતમાં ધોધમાર વરસાદ, પ્રાંતિજમાં રાત્રિ દરમિયાન 4 ઇંચ વરસાદ ખાબક્યો। ડ્રમમાં પત્નીની લાશ લઈને ફરતા પતિના સીસીટીવી સામે આવ્યા। પ્રેમ લગ્નના 7 વર્ષે ચાલી તેની શંકા રાખી પત્નીનું ઢીમ ડાળી દીધું હતું। સામે રહેતી સાડીને ગંધ પણ ન આવી, 5 વર્ષની દીકરીએ ભાંડું ફોડ્યું। હવે 132 વર્ષ જૂના અમદાવાદના એલિસ બ્રિજ પર અવરજવર કરી શકશે રાહદારીઓ। મજબૂતીકરણ માટે ફાળવાયા ₹32 કરોડ। રાજકોટ અગ્નિકાંડ, પૂર્વ ટીપીઓ સાગઠિયા 28 કરોડની કાળી કમાણીના ગુનામાં જેલ હવાલે। કોહલીના પબ પર બેંગલુરુ પોલીસની કાર્યવાહી, મોડી રાત સુધી તેને ખુલ્લું રાખવા બદલ FIR નોંધાઈ। લાઉડ મ્યુઝિક વગાડવાની પણ ફરિયાદ થઈ। MS યુનિવર્સિટીમાં કોમર્સમાં વધુ 400 સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, પણ ફી આજે ભરી દેવી પડશે। વડોદરામાં સ્ટેટ વિજિલન્સના દરોડા, લક્ષ્મીપુરા પાસે દારૂ વેચાણ કરનારા સહિત 8 ઝડપાયા। સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો, તે 80,100ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો વધારો। કલકી 2898 એડીની ભારતમાં કમાણી 500 કરોડને પાર। જાણીતા સિંગર ઉષા ઉથુપના પતિનું નિધન, ટીવી જોતા જોતા આવ્યો હાર્ટ એટેક। વર્લ્ડ કપનું ઇનામ ખેલાડીઓ અને કોચ દ્રવિડને 5-5 કરોડ મળશે। એન્ટેલિયામાં યોજાઈ અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમની, ઉદિત નારાયણે કર્યું પરફોર્મન્સ। સલમાન, સારા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા, આદિત્ય ઠાકરે પણ થયા સામેલ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।